6 6 ए भाई साहब शॉट गयो शॉट दौड़ी जा 4 रन 4 रन 4 रन जेनी से फर्स्ट टाइम केळું ખાધું છે આલા તો આવું કેળું ખવાય છે એનું ગુડ મોર્નિંગ રાધે રાધે જય શ્રી કૃષ્ણ તો ગાઈસ જે અમદાવાદમાં કાલે જે ઘટના બની છે યાર બહુ જ દિલ દુખ્યું યાર બહુ જ દિલ દુખ્યું તો ચલો આજના બ્લોગની શરૂઆત અહીંયાથી જ સ્ટાર્ટ કરીએ તો ગાઈસ જેનિશભાઈ સ્કૂલેથી આવી ગયા છે આવીને તરત જ બસ મારા પોકેમોન કાર્ડ ડબ્બો લઈને બેસી ગયો પોકેમોન કાર્ડ રમવા માટે શું દક્ષ જો બેટા હેરાન દક્ષુ તું ભણને બેટા તારે એક્ઝામ છે લલ્લા 15 મિનિટ છે વાંચ ચલ લાય હું મોડે લઉં લાય ચાલ મોડે લઉં ચાલ લાય તો તું શું લખવાનો છો જુઠ્ઠું બોલે છે આજે તે ફર્સ્ટ ટાઈમ મેં કેળું મૂક્યું તું ખાધું તે કેવું લાગ્યું આજે ફર્સ્ટ ટાઈમ મારા જેનીસે બનાના ખાધું છે અત્યાર સુધી હું એને આપતી હતી એપલ એટલે એપલ તો એ ખાતો જ તો પણ આજે મેં ટ્રાય કર્યું કે એને બનાના પણ આપું તો બધું બનાના ખાઈ ગયો કે થોડું બાકી રાખ્યું ભાવ્યું તને તો ગાઈસ જેનીસે ફર્સ્ટ ટાઈમ કેળું ખાધું છે પણ એને કેળું ખાતા જ નથી આવડતું તમે જુઓ એને કેળું કેવી રીતે ખાધું છે અહીંયાથી ખાવાનું હોય ઉપરથી તો આને ખાધું છે સાઈડમાંથી એકચ્યુઅલી એ કેળું કોઈ દિવસ ખાતો જ નથી આલા તો આવું કેળું ખવાય છે એનું જેનું આવી રીતે કેળું ન ખવાય સાઈડમાંથી તને કોઈ કીધું નહીં ટીચરે કે આવી રીતે ન ખવાય કીધું ને ઉપરથી ખવાય આવી રીતે ખવાય ગાંડા જેવો પહેલી વાર કેળું જેનીસ ચાલો જમાડી દો ચાલો જમી લો આજે એની ચાદર મેં ધોવા નાખી છે મશીન ચાલુ કરી ન જાય ચાદરના કવરોનું બધું અમારા સાહેબ ફ્રી ફાયરમાં એટલા તલ્લીન છે ને કે હું એની સાથે વાત કરું છું ને તો પણ મારી સામું નથી જોતો તો ગાઈસ સાંજના 5 વાગી ગયા છે એટલે છોકરાઓ માટે મસ્ત મજાની ચા મૂકી દીધી છે અને અમારા જેનીશભાઈએ અંદર બેડરૂમમાં જે ગંદુ કર્યું છે આખો બપોર્યું કલર કર્યો છે પણ આટલા મસ્ત મજાના શંકર ભગવાન દોર્યા ને એનું નામ લખ્યું બાકી આખો બેડ ગંદો કર્યો છે જો તમને બતાવું તો જો અમારા જેનીશભાઈએ આખા બપોરિયામાં 3 કલાકમાં ભણ્યો નથી પણ એને આ ડ્રોઈંગ કર્યું છે જોયું ને જુઓ એને બેડ આખો કેટલો ગંદો કર્યો છે જો હું કહું છું કે હવે સરખું કરી દે તો એમ કે છે કે 1 સાલ પછી કરીશ મતલબ અડધું ગુજરાતી અને અડધું હિન્દી બોલે છે અમારા ભાઈ ચાલો સાફ કરો હમણાં ભાઈ 1 સાલ પછી નહીં અત્યારે કર લે આ જો આ તે અહીંયા નાખી દીધું છે ને આ બોક્સમાં બધા કલર ભરી અને મૂકી દે ચાલ તારી ચા થાય છે અલા કેમ ફેંકે છો આ થઈ ગઈ છે ઠંડી પ્રોપરલી ઠંડી થાય એટલે છોકરાઓને આપું આ એકલા દૂધની ચા છે આમાં એકલું દૂધ ગાયનું અને 2 દાણા ચા નાખી દો બસ બાકી એકલું જ દૂધ છે અને આજે તો કામવાળા બેન આવ્યા હતા વહેલા વાસણ ઘસીને જતા રહ્યા એટલે થોડા ઘણા અમે જે જેની આવ્યા પછી અમે જમ્યા એટલા બાકી છે કંપની વાળી હશે ઉપાડ સાંભળ સ્પીકર કર हेलो नमस्ते मैडम बोलो मैं जियो कंपनी से मनीषा पटेल बात कर रही हूँ मैडम ओके बोलो यार आ कबूतर बહુ હેરાન કરે છે યાર જો ની આજે તો કબૂતરની જારી મરાવી દો જો ને આ કબૂતરોને લીધે કશું સાફ નથી થતું પરમ દિવસે જે ડીમાર્ટનો સામાન લાવી હતી એ હજી એઝ ઇટ ઇઝ છે જે યુઝમાં આવે તે બધું કાઢીને યુઝ કરીએ છીએ બાકી કરિયાણું બધું એઝ ઇટ ઇઝ છે કાલ સવારે બધું કરિયાણું ભરી દઈશ રેદ મૂકી દે જેનીસ તું આટલી બધી તોફાન ના કરીશ યાર મૂકી દે ઓલા ખુલી ગયું શિટ યાર ભી તો બગાડવાની નથી ઓકે તો ગાઈસ અમારા દક્ષુભાઈ ટ્યુશનથી આવી ગયા છે દક્ષુભાઈ કેમ આજે 18.5 જ આવ્યા હે કેમ કા થોડા હારા આવ્યા પહેલા તો 20 માંથી 20 આવતા હતા બેટા ખબર જ નહીં પડી કેમ તો નાની ભૂલો છે બધું આવડે તો નાની ભૂલો છે અમારા જેનીશભાઈએ ધોયેલા કપડાં વોશિંગ મશીનમાંથી લાવીને જો વોશિંગ મશીન ખોલીને કપડાં લાવીને અહીંયા ઢગલો કરી દીધા બોલો મેં કીધું જ નથી એની જાતે એક કપડું લાવીને અહીંયા ઢગલો કરી દીધો મને કહે છે જાઓ હવે શું કહી આવો માય ગોડ હું મારો બોટલ લઈને બેઠી છું 2 સિપ પીયા કરું છું કેમ કે મારે
દિવસનું 4 લીટર પાણી તો પીવાનું જ પીવાનું છે, ગમે તે થાય. છી, મારું મોઢામાં નાખેલું સુકરવા પીવે છે. તો હવે મોબાઈલમાં ગેમ સ્ટાર્ટ થઈ ગઈ છે 2v2 રમવાની. કેમ ભાઈ? જો કેમનું રમે છે. જીતી ગયો તું? નીચે ક્રિકેટ રમવા જવાનો ટાઈમ થઈ ગયો છે એટલે સોફા પાછળથી બધો ખજાનો કાઢવામાં આવે છે. ચલો કાઢો ખજાનો. સોફા પાછળથી બધો. જેનિસ ફોન મૂકી દે ચાલ. દક્ષ જેનિસ મસ્ત મજાના ક્રિકેટ રમે છે. અરે ભાગ નહીં બચી ગયો. છોકરાઓ મસ્ત મજાના નીચે ક્રિકેટ રમી રહ્યા છે અને હું જાઉં છું શાકભાજી લેવા. 6 ભાઈ સાહેબ શોટ ગયો. શોટ દોડી જા. 4 રન. સુપર. છોકરાઓ અહીંયા મસ્ત મજાની ક્રિકેટ રમી રહ્યા છે અને હું જાઉં છું શાક લેવા. ભાગે ને વાઇડમાં કોઈ નહીં ભાગે. દક્ષ એવું ચીટિંગ કરો તો પછી મજા ના આવે બેટા. ચાલ માર શોટ માર. ઓ બચી ગયો. વાવ. આઉટ જલ્દી. અરે અમારી બસંતી આને લઈને અમે જઈએ છીએ માર્કેટમાં. ભીંડા આપી દો આંટી. ભીંડા કેમ આપ્યા? 30 શેર. આંટી હાથ જોડવા લાગ્યા પણ બહુ મોંઘું શાક છે એમ. મસ્ત મજાનું શાકભાજી લઈ લીધું છે. હવે ચાંદલા લેવા જાઉં છું. ઓકે લાવો. તો હવે ચાંદલા શોધવા જાઉં છું. 4-5 દિવસથી ચાંદલા જ નથી તો હવે ચાંદલા લઈ આવું. તો ગાઈસ 2 કિલો જુવાનો લોટ પણ લઈ લીધો છે. હવે ફટાફટ ચાંદલા લેવા જાઉં પણ ચાંદલા ક્યાં છે ને ખબર નહીં યાર. આટલા એરિયામાં કોઈ કટલરી વાળો નથી આટલામાં કશે. તો ચાલો શોધીએ હવે. છોકરાઓ તો ઘરે ક્રિકેટ રમે છે. ચાંદલા લેવા પહોંચી ગઈ છું. શિલ્પામાં પણ મને જે સાઇઝ જોઈએ સાઇઝ નથી. આમ ફાઇનલી મારે જે સાઇઝ જોઈતી હતી એ મળી ગઈ છે. પ્રતિક આવી ગયા છે આજે વહેલા. નોર્મલી આવે છે 8 વાગે, આજે 7:15 આવ્યા છે. JBL નો હેડફોન લઈને આવ્યા છે. ઓ બાપરે બાપ, કેટલાનો આવ્યો? 300. કેટલા? 600. તો ગાઈસ 600 રૂપિયાનો અમારા ઘરે આજે ઇયરફોન આવ્યો છે. શાકભાજી ને બધું લઈને આવી ગઈ છું. હવે અત્યારે ડિનરમાં અમારે બનાવવાનો છે કાંદા પૌવા. દક્ષની ફરમાઈશ છે કે મમ્મી કાંદા પૌવા બનાવો, તો હવે કાંદા પૌવા બનાવવાની પ્રિપરેશન ચાલુ કરી દો. ચાલો ફટાફટ બનાવી દઈએ. હમણાં 10 મિનિટમાં પ્રતિકને ભૂખ લાગી છે. 10-15 મિનિટમાં એમને બનાવીને આપી દઉં તો એ જમી લે. આજે વહેલા આવ્યા છે તો વહેલું જમવાનું બનાવી દઈએ. ચાલો ગાઈસ, આ લોકો નીચેથી રમીને આવ્યા. તમને એવું લાગે છે કે વરસાદમાં નાહીને આવ્યા હોય. કેટલા પલળાઈ ગયા છે, કેટલા પલળી ગયા છે. જો જેની તાર ટી શર્ટ તો બતાય. અરે અને નીચવીશું ને, ઓહો હો ભાઈ જો આ કોરી ટી શર્ટ છે અને આ પસીનાથી ભરેલી છે. દક્ષુ આપણે આને નીચોવીએ ને તો પાણી પડે. હે જો તો ખરા કેટલો પસીનો થયો છે. બાપરે બાપ. તો ગાઈસ બટાકા પૌવા બનાવ્યા હતા, ખાઈ પણ લીધું. હવે કિચનને બધું સાફ કરું. જો ફટાફટ ઇમરજન્સીમાં મેં બનાવ્યા. છોકરાઓને પપ્પાને બહુ ભૂખ લાગી હતી. ફક્ત મારા કિચનની હાલત તમે જુઓ, કેટલું ગંદુ મારું કિચન છે. ઓહો હો. અમારા લડ્ડુ ગોપાલ માટે મેં અલગથી બટાકા પૌવા બનાવ્યા કેમ કે અમારામાં ઓનિયન ને એવું હતું ને એટલે. તો ચાલો ગાઈસ, આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો. ફરી મળીએ કાલે નવા બ્લોગમાં. બાય બાય.